નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. આજે કેટીવી ન્યૂઝ ગુજરાતી તમારા માટે લઈને આવી ગયું છે મેડિકલ પ્લસ, જેમાં આપણા જે મુખ્ય મહેમાન છે ડૉક્ટર ચિરાગ પટેલ, જે MBBS છે અને ઓર્થોપેડિક સર્જન પણ છે. એમનું મેઇન જે એક્સપર્ટાઇઝ છે એ સ્પાઇન સર્જરી છે. તો ડૉક્ટર ચિરાગ પટેલ, તમારું અમારા શોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આપણે ઘણી બધી માહિતી વિશે જાણવાના છીએ. ઘૂંટણનો ઘસારો છે કે તમને બેક પેન થઈ રહ્યું છે કે કાંઈ પણ આ વિશે તમને પ્રોબ્લેમ છે, એના વિશે આપણે આજે વાતો કરવાના છીએ. તો ડૉક્ટર ચિરાગ પટેલ, સૌથી પહેલાં તો દર્શકોને તમે જણાવી દેશો તમારા અભ્યાસ વિશે અને તમારી એક્સપર્ટાઇઝ વિશે. માય સેલ્ફ ડૉક્ટર ચિરાગ પટેલ. મેં ઓર્થોપેડિક સર્જરી કરેલી છે અને સ્પાઇનમાં મારી ફેલોશિપ થયેલી છે, મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન ફેલોશિપ, અને એન્ડોસ્કોપિક સ્પાઇન ફેલોશિપ મેં સાઉથ કોરિયાથી કરેલી છે. ઓકે. મેઇન જે છે એ કમરનો દુખાવો છે. તો આ કમરનો દુખાવો કેવી રીતે થાય છે અને એના પ્રકારો શું છે? સામાન્ય રીતે કમરનો જે દુખાવો છે એ બે મણકા, કમરની અંદર બે મણકા હોય છે. મણકાની વચ્ચે ગાદી આવેલી હોય છે. તો ગાદી બહાર આવવાથી ક્યારેક નસ પર દબાણ થતું હોય છે, જેના કારણે કમરનો દુખાવો થઈ શકતો હોય છે. સામાન્ય રીતે એને સાયટિકા બી આપણે નોર્મલ વર્ડ્સની અંદર એને કહેવામાં આવતો હોય છે. અને એ બે પ્રકારના દુખાવા હોય છે. કમરનો દુખાવો, એક કમરના મણકાને લગતો દુખાવો, અને બીજો છે એ ગાદીને સંલગ્ન દુખાવો. જી ડૉક્ટર, ગાદી સંલગ્ન અને સ્નાયુ સંલગ્ન, આ બંને વચ્ચે તફાવત શું છે? સામાન્ય રીતે સ્નાયુ સંલગ્ન જે કમરનો દુખાવો છે એ જનરલી પગની અંદર ઝંઝનાટી કે એવા કંઈ લક્ષણો જોવા મળતા હોતા નથી. અને જ્યારે બે મણકા વચ્ચેની જો ગાદી ફાટવાથી ગાદી જો બહાર આવતી હોય અને એ જો નસ પર દબાણ કરતી હોય છે, ત્યારે તમને પગની અંદર ઝંઝનાટી અનુભવાય, ક્યારેક બહેરાશ અનુભવાય, ક્યારેક પગનો લકવો મારતો હોય, તો ત્યારે એ વસ્તુ જે છે એ તમને ગાદી સંલગ્ન દુખાવાની અંદર જોવા મળતું હોય છે. અને જે કમરનો સંલગ્ન દુખાવો છે પર્ટિક્યુલર એ ફક્ત ને ફક્ત કમરના એરિયામાં જોવા મળે છે. એ બીજી કોઈ જગ્યાએ રેડિક્યુલર થતું નથી હોતો. અને ગાદીને સંલગ્ન દુખાવો છે એ બીજી કોઈ જગ્યાએ, જેમ કે પગની અંદર, કમરના મણકાની અંદર હોય તો પગની અંદર એની અંદર ઝંઝનાટી જેવું કંઈ અનુભવાતું હોય છે. અને ગરદનના મણકાની તકલીફ હોય તો હાથની અંદર તમને ઝંઝનાટી જેવું કંઈ આવતું હોય છે. જી ડૉક્ટર, મેડિકલ પ્લસમાં અમારા દર્શકોને જણાવશો કે જ્યારે યુવાઓને અત્યારે બહુ દુખાવો થતો હોય છે, બહુ બેક પેઇન થતું હોય છે, તો એ કમરનો દુખાવો, એના પાછળનું કારણ શું હોય છે? આજકાલ યુવાઓની અંદર બેક પેઇન અને નેક પેઇન વધુ જોવા મળતું હોય છે, સામાન્ય રીતે આજથી 10 વર્ષ પહેલાં કરતાં. કેમ કે આ એમની જે રોજિંદી જે રૂટીન લાઈફ છે એ એના કારણે આ બેક પેઇન થતું હોય છે. જેમ કે IT પ્રોફેશન થઈ ગયું, તો IT પ્રોફેશનની અંદર કન્ટિન્યુઅસ સેટિંગ હોય છે કે જેની અંદર એમને પ્રોપર લંબર સપોર્ટ કે નેક સપોર્ટ નથી હોતો. તો આ બધી વસ્તુ જેને પ્રોફેશનલ હેઝાર્ડ્સ તરીકે અમે લોકો જોતા હોઈએ છીએ. બીજું એ છે કે લેક ઓફ એક્સરસાઇઝ. આજના યુવાઓની અંદર લેક ઓફ એક્સરસાઇઝ જોવા મળતું હોય છે કે રૂટીન એક્ટિવિટી બહુ જ ઓછું છે, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે. અને ક્યારેક યુવાઓની અંદર અત્યારે જીમનું ચલણ જે વધારે છે, એ તો કદાચ જીમના કારણે બી હેવી વેઇટ લિફ્ટિંગ કે કંઈક કરવાથી બી કેચબેક સિન્ડ્રોમ થતું હોય છે, કે જેની અંદર એક્યુટ સ્પાઝમ ઓફ પેરાસ્પાઇનલ મસલ થતું હોય છે, જેના કારણે બેક પેઇન થાય. અને ક્યારેક ગાદી બી ફાટી શકતી હોય છે, અને પછી સાયટિકા અને આગળ દરેક વસ્તુ થતી હોય છે એની અંદર. જી ડૉક્ટર, કમરનો દુખાવો થતો હોય તો તેને તપાસવા માટે શું ટેસ્ટ કરાવવા જોઈએ? સામાન્ય રીતે કમરના દુખાવાની અંદર તો પહેલાં જ્યારે પેશન્ટ આવે ત્યારે ક્લિનિકલ એક્ઝામિનેશન્સ કરતા હોઈએ અમે લોકો, અને પછી આગળ જરૂરિયાત જણાય તો પછી અમે લોકો એક્સરે કરતા હોઈએ છીએ. એક્સરેની અંદર જે બી મણકાની અંદર એની અસ્થિરતા છે કે એની અંદર કેટલી સ્પેસ થઈ ગઈ છે એ વસ્તુ જોતા હોઈએ. અને એ દરમિયાન બી કંઈ એવું લાગે શંકાસ્પદ તો પછી અમે લોકો MRI કરાવતા હોઈએ છીએ. અને MRIની અંદર પિક્ચર ક્લિયર મળતું હોય છે કે કયા લેવલ પર ગાદી બહાર આવેલી છે, કેટલી બહાર આવેલી છે. તો એ પ્રમાણે પછી ડિસાઇડ કરતા હોઈએ કે આને ઓપરેશન કરવું પડશે આ પેશન્ટને, કે પછી આને કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ. એટલે એ રીતે એ વસ્તુ ડિસાઇડ થાય. અને ક્યારેક જરૂર પડે કે જ્યારે બહુ કન્ફ્યુઝન હોય કે કયા લેવલ પર તકલીફ છે, ત્યારે નર્વ કન્ડક્શન વેલોસિટી બી અમે લોકો કરાવતા હોઈએ છીએ. જી ડૉક્ટર, ઓસ્ટિયોપોરોસિસ અને કરોડરજ્જુના દુખાવા વચ્ચે શું તફાવત છે? ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકાની છિદ્રતા, સમય સાથે વધતી જતી હાડકાની છિદ્રતા. સામાન્ય રીતે 40 વર્ષની જ્યારે એજ થતી હોય સ્ત્રીઓની અંદર, એટલે મેનોપોઝનો સમય શરૂ થતો હોય, ને એ મેનોપોઝ દરમિયાન હાડકાની અંદરથી કેલ્શિયમનું ધોવાણ થતું હોય, એટલે હાડકાં એકદમ રૂ જેવા પોચા થતા હોય છે. અને જ્યારે આ વસ્તુ થાય ત્યારે બોન એકદમ ફ્રજાઇલ હોય છે,
પ્રોન ટુ ધ ફ્રેક્ચર એવું કહેવાય છે કે એ સામાન્ય પડવા છતાં બી ઈજા થતી હોય અને મણકાનું ફ્રેક્ચર થતું હોય છે. અને બીજું કે જ્યારે હાડકાં પોચા થતા હોય ત્યારે મણકા એકબીજા પર બેસવા લાગતા હોય છે, જેના કારણે એમની જે ગાદી જે હોય છે એ દબાય છે અને એમની સ્પાઇન વાંકી ચૂંકી થતી હોય છે, જેને ડિજનરેટિવ સ્કોલિયોસિસ કહેવામાં આવે છે અમારી ભાષામાં. એટલે 100% સંબંધ છે ઓસ્ટિયોપોરોસિસ અને બેક પેઇન વચ્ચે. એટલે જ ઓસ્ટિયોપોરોસિસ વીક બી ઉજવવામાં આવે છે અને ઓસ્ટિયોપોરોસિસ વિશે લોકોને અવેર કરવામાં આવે છે કે સ્ત્રીઓની અંદર તો ખાસ ઓસ્ટિયોપોરોસિસ ના થાય એ માટે એમનો રૂટીન એક્ટિવિટી ચાલુ કરાવતા હોઈએ છીએ. પ્રિવેન્ટિવ મેડિસિન તરીકે કેલ્શિયમ અને વિટામિન ડી બી સપ્લિમેન્ટ તરીકે આપતા હોઈએ છીએ. એટલે ઓસ્ટિયોપોરોસિસ અને બેક પેનનો 100% એકબીજા સાથેનું રિલેશન છે. કરેક્ટ. શું જે નાની વય છે નાની વયમાં કમરનો દુખાવો રોકી શકાય છે? હા, 100%. નાની વયની અંદર જો કોઈને બેક પેઇન જોવા મળતો હોય છે તો આપણે 100% એને રોકી શકતા હોઈએ છીએ. એનું કારણ એ છે કે જે આપણી રૂટીન એક્ટિવિટી લાઇફસ્ટાઇલ જે આપણી હેમ્પર થઈ ગઈ છે, જો અગર એને કરેક્ટ પાથ પર લાવવામાં આવે અને ડૂઝ એન્ડ ડોન્ટ્સ જે બી છે એ કરવામાં આવે કે જેમ કે એવું છે કે બેડ રેસ્ટ કરવો જોઈએ પ્રોપર, તો બેડ રેસ્ટ કરતા હોઈએ. બેડ રેસ્ટની અંદર જે આપણા મેટ્રેસીસ હોવા જોઈએ, જે મેટ્રેસીસ અમુક ઇંચના હોવા જોઈએ અને એ તમારા બેકને અનુરૂપ હોવા જોઈએ. ક્યારે પીલો યુઝ કરવો, ક્યારે ના કરવો, આ બધી વસ્તુઓ છે. અને ડોન્ટ્સ કે જેવું કે આકર ઝૂકીને વજન ના ઉપાડવું, ઇન્ડિયન ટોયલેટનો ઉપયોગ નહીં કરવો, પલાઠી વાળીને ભોયતરીએ નહીં બેસવું, આ બધી વસ્તુઓ જો પારવામાં આવતી હોય તો નાની વયે અને ઇવન મોટી વયે બી બેક પેનને કંટ્રોલ કરી શકાય છે. આપણે જે ડેલી રૂટીન છે એમાં એવી કઈ ભૂલો કરીએ છીએ જેના કારણે બેક પેનનો પ્રોબ્લેમ થાય છે? જે મેં આમ આગળ જણાવ્યું એ પ્રમાણે કે આપણે કંઈ બી ચાલતા જતા હોઈએ અને કંઈક વજનવાળી વસ્તુ બી ઉપાડી લઈએ, આગળ ઝૂકીએ, પછી કંઈ વજનદાર વસ્તુ ઉપાડતા હોય, હેવી જીમ કરતા હોઈએ, વેઇટ લિફ્ટિંગ કરતા હોઈએ, આ બધી વસ્તુઓ જે છે એ તમને ક્યારેક ને ક્યારેક બેક પેઇન તરફ જ લઈ જતી હોય છે. અને રૂટીન ક્યારેક આપણી લેક ઓફ એક્સરસાઇઝ બી છે, સંતુલિત આહાર બી આપણે નથી લેતા હોતા અને આપણી સ્લીપ જે અવર છે એ બી પ્રોપર નથી હોતા. તો ઓલ ધીસ થિંગ્સ લીડ્સ ટુ ધ બેક પેન. અચ્છા, ફિઝિયોથેરાપી બી અગર આપણે કરાવીએ તો ફિઝિયોથેરાપી કેટલી અસરદારક હોય છે? હા, ફિઝિયોથેરાપી એક એવી વસ્તુ છે કે જેની અંદર તમે બેક પેન થોડુંક મહદઅંશે કંટ્રોલ કરી શકાય છે. જેમ કે ગાદી સંલગ્ન કંઈ દુખાવો નથી અને જસ્ટ સ્નાયુને સંલગ્ન દુખાવો છે, તો એવી વસ્તુની અંદર ફિઝિયોથેરાપી કરવાથી, કોર સ્ટ્રેન્થનિંગ મસલ એક્સરસાઇઝ કરવાથી તમને ફાયદો થતો હોય છે. પછી ટેન્સ અને આઈએફટી કે જે ફિઝિયોથેરાપી મોડાલિટી છે, એટલે સાદી ભાષામાં કહીએ તો શેક લેવો, મશીનવાળું શેક લેવાથી બી ક્યારેક ક્યારેક ફાયદો થતો હોય છે. 90% પેશન્ટની અંદર ફાયદો થતો હોય છે. એટલે ફિઝિયોથેરાપી લોકો બી તમને ડૂઝ અને ડોન્ટ શીખવાડતા હોય છે. તો એ વસ્તુઓ બધી કલેક્ટિવ થઈને બેક પેનની અંદર એની અંદર રાહત મળે છે ફિઝિયોથેરાપીથી. અચ્છા, મિનિમલ ઇન્વેઝિવ અને એન્ડોસ્કોપિક સર્જરી શું છે? મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક એક એવી પદ્ધતિ છે કે જેની અંદર આપણું જે સ્પાઇનની સર્જરી છે એને કરવા માટે પૂરું ઓપન કરવામાં નથી આવતી. જેટલી જરૂરિયાત છે એટલું જ નાનો હોલ કરવામાં આવે છે. જેમ કે એક નાની 8 mm કે 14 mmની જે ટ્યુબ નાખવાની હોય તો બસ એટલા mmનો છેદ કરવામાં આવે અને એ છેદમાંથી સંપૂર્ણ સર્જરી કરવામાં આવતી હોય છે. જેનાથી તમારું જે પોસ્ટ ઓપરેટિવ રિહેબિલિટેશન છે એ બહુ જ ઇઝી થઈ જતું હોય છે. આ સર્જરીઝની ખાસિયતો શું છે ડૉક્ટર? મિનિમલ ઇન્વેઝિવ ટેકનિકની ખાસિયત એ છે કે એની અંદર પહેલો તો બ્લડ લોસ બહુ ઓછો થાય છે, સર્જરી બહુ ફાસ્ટ છે અને બહુ સેફ જ છે કે જેની અંદર કે મિનિમમ નાના ચીરામાંથી કરવામાં આવતું હોય છે. એટલે પેશન્ટનું પોસ્ટ ઓપરેટિવ રિહેબિલિટેશન છે એ બહુ જ ઇઝી થઈ જતું હોય છે. અને પેશન્ટને સપોઝ કે આજે સર્જરી થાય છે તો આજે રાત્રે ઘરે જઈ શકે છે યા તો કાલે સવારે પેશન્ટ ઘરે જઈ શકે છે. અને જેની અંદર એમને કોઈ પણ પ્રકારનો બેડ રેસ્ટ કરવાનો હોતો નથી. ત્રીજા યા ચોથા દિવસે પેશન્ટ પોતાનું રૂટીન એક્ટિવિટી જે તે ઓફિસ વર્ક જે છે બધું સ્ટાર્ટ કરી શકે છે. ઓકે, ધેટ્સ ગુડ. સર્જરી વગર કોઈ સારવાર શક્ય છે? સર્જરી વગર સારવાર એટલે કે એ MRI પરથી ડિસાઇડ કરતા હોઈએ અમે લોકો કે MRIની અંદર કયા લેવલ પર ગાદી કેટલી બહાર આવેલી છે. ડિસ્ક જે પ્રમાણે બહાર આવેલી હોય, સપોઝ કે મિનિમલ નાની છે, ફોરામિનલ ડિસ્ક હોય તો અમે લોકો એપિડ્યુરલ ઇન્જેક્શન આપતા હોઈએ છીએ, સિલેક્ટિવ નર્વ રૂટ બ્લોક આપતા હોઈએ છીએ. આ બધી પેઇન પ્રોસિજર છે. પેઇન પ્રોસિજરથી ક્યારેક પેશન્ટને પ્લસ કન્ઝર્વેટિવ મેનેજમેન્ટની અંદર મેડિસિન અને ફિઝિયોથેરાપી આ બધું જ કોમ્બિનેશન કરતા હોઈએ ત્યારે પેશન્ટની અંદર વિધિન 3 to 6 મંથ
90% ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે કઈ કેસની અંદર, બટ ઇટ વિલ ડિસાઇડ ઓન MRI પિક્ચર. ઓકે, સ્પાઇન સર્જરીમાં કઈ નવી ટેકનોલોજીસ આવી છે? સ્પાઇન સર્જરીની અંદર અત્યારે ટોટલ એન્ડોસ્કોપિક એક સર્જરી છે, UBE અને પોસ્ટિરિયર એપ્રોચ ઇન્ટરલેમિનર એન્ડ ટ્રાન્સફોરામિનલ એન્ડોસ્કોપિક. આ નવી ટેકનિક છે જેના દ્વારા ફક્ત એક નાનો 8 mm નો જે હોલ હોય છે એની અંદરથી 3 લેવલ ઓપરેટ કરી શકાતા હોય છે. અને સામાન્ય રીતે અગર એ સર્જરી ઓપન સર્જરી કરવામાં આવે તો એ 10 સેન્ટીમીટર જેટલો મોટો ચીરો આવતો હોય છે. અને એ જ વસ્તુ અત્યારે એન્ડોસ્કોપ, જે અમે લોકો સાઉથ કોરિયા જ્યારે હું હતો એ લોકો 8 mm ના નાના ચીરામાંથી કરતા હતા, એ જ અત્યારે ટેકનિક ઇન્ડિયાની અંદર બી આવી ચૂકી છે. એ 8 mm ના એક નાના સરખા છેદમાંથી પૂરી સંપૂર્ણ સ્પાઇન સર્જરી 3-2 લેવલ સુધી કરતા હોય છે. અચ્છા, સર્જરી કરતાં પહેલાં પરિવારજનોએ કે દર્દીએ શું સમજવું જોઈએ? સર્જરી કરાવતા પહેલાં સામાન્ય રીતે પેશન્ટ અને એના દર્દીઓએ એ વસ્તુ સમજવી જરૂરી છે કે સ્પાઇન સર્જરી અત્યારે બહુ મોટી વસ્તુ પહેલાં જેવી નથી. સ્પાઇન સર્જરી બી એક રૂટીન સર્જરી તરીકે જ જોવામાં આવે છે. જેમ કે ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે પેશન્ટની અંદર કે સ્પાઇનની સર્જરી કરાયા પછી લકવો મારી જતો હોય છે, બટ આ બધી વસ્તુઓ તદ્દન ગેરમાન્યતાઓ છે. કેમ કે અત્યારે જે ટેકનોલોજી આવી છે એના પછી પોસ્ટ ઓપરેટિવ રિહેબિલિટેશન બી બહુ સ્પીડી છે. અને બીજું કે પેશન્ટની અંદર એક ઇન્ફેક્શનના ચાન્સીસ હોય કે જે બી સર્જરી દરમિયાન પ્રી ઓપરેટિવ, પોસ્ટ ઓપરેટિવ એન્ડ પેરી ઓપરેટિવ જે બી કોમ્પ્લિકેશન હોય એનું ધ્યાન રાખવું જોઈએ પેશન્ટ અને પેશન્ટના દર્દીએ, જે ડૉક્ટર એમને સર્જરી પહેલાં રૂટીનલી સમજાવતા હોય છે. આ સર્જરીના કારણે કઈ સાઈડ ઇફેક્ટ્સ કે એવું કંઈ થતું હોય કે જે દર્દીને ડર લાગતો હોય છે, એનું શું? સર્જરી દરમિયાન તો એવા કંઈ ખાસ કોઈ કોમ્પ્લિકેશન હોતા નથી. અને પોસ્ટ ઓપરેટિવ બી ઇટ ડિપેન્ડ્સ ઓન સ્કિલ કે ડૉક્ટર કેટલો એક્સપિરિયન્સ છે અને કેટલી સ્કિલ છે એના પર ડિપેન્ડ હોય છે. અને જે પ્રમાણે અત્યારે એડવાન્સ ટેકનોલોજી માર્કેટની અંદર આવી રહી છે એ પ્રમાણે તો પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન જે સ્પાઇનમાં છે એ 99% બધા જ ઓછા થઈ ગયા છે. જ્યાં સુધી મને આઈડિયા છે ત્યાં સુધી અત્યારે જે કોમ્પ્લિકેશનનો રેટ છે એ ઓનલી 1.5% સમથિંગ છે. અધરવાઇઝ તો કોઈ એટલા કોમ્પ્લિકેશન જોવા મળતા નથી હોતા. જી ડૉક્ટર, છેલ્લે તમે દર્શક મિત્રોને શું કહેવા માંગશો કે કમરના દુખાવાથી કઈ રીતે બચવું જોઈએ? કમરનો દુખાવો એક એવી વસ્તુ છે કે આપણે ખુદે નોતરેલી વસ્તુ છે. તો અગર પ્રોપર ડાયટ લેવામાં આવે, પ્રોપર સ્લીપ લેવામાં આવે અને પ્રોપર એક્સરસાઇઝ અને પ્રોપર તમારું રૂટીન ફોલો કરવામાં આવે તો તમે બેક પેઇનને અટકાવી શકો છો. જી ડૉક્ટર, વિશેષ તમે શું કહેશો આના વિશે, સ્પાઇન સર્જરી વિશે કે એના વિશે તમે શું કહેશો? સ્પાઇન સર્જરીમાં અત્યારે જે ગેરમાન્યતાઓ છે લોકોની અંદર કે ના કરાવવી જોઈએ, યા તો એના કરાવવાથી લકવો મારી જતો હોય છે અને બહુ બેડ રેસ્ટ કરવો પડે છે, બધી જ ગેરમાન્યતાઓ છે. સ્પાઇન સર્જરી અત્યારે બહુ સેફ છે અને જે ટેકનોલોજી એડવાન્સ આવી છે એના કારણે અત્યારે બહુ સ્પીડી રિકવરી છે. એટલે સ્પાઇન સર્જરી માટે ક્યારેય કોઈ માણસે ડરવું ના જોઈએ. અને ડિલે કરવાથી સ્પાઇન સર્જરીમાં એવું થતું હોય કે લકવો મારી જતો હોય છે. તો બેટર કે તમે તમારા સ્પાઇન સર્જનને કન્સલ્ટ કરો, અર્લી કન્સલ્ટ કરો એન્ડ ગેટ ઓપરેટેડ ફાસ્ટ ઇફ પોસિબલ. અચ્છા, અત્યારે એક નવું મને જાણવા મળ્યું છે કે જે મેટ્રેસ હોય છે ને સૂવા માટેની, ઓર્થોપેડિક મેટ્રેસ એને કહેવામાં આવે છે, તો એના શું ફાયદા હોય છે ને શું એના નેગેટિવ પોઈન્ટ્સ હોય છે? એકચ્યુઅલી જે મેટ્રેસીસ હોય છે એ તમારા બેક અને નેકનું જે કર્વેચર છે જેને લોર્ડોસિસ કહેવામાં આવતું હોય છે એને સપોર્ટ કરતી આર્ચવાળું હોય, મતલબ કે એ એટલા સ્પોન્જી બી ના હોવા જોઈએ અને એટલા હાર્ડ બી ના હોવા જોઈએ. ઇટ વિલ ટેક યોર ઓન કર્વ એ વાળા મેટ્રેસીસ હોય છે. એટલે ક્યારેક એવું હોય છે, કોઈ ડૉક્ટર એવું કહેતા હોય છે કે સીધી સપાટી પર સૂવાથી તમને બેક પેઇન ઓછું થાય, તો ક્યારેક પેશન્ટને એ વસ્તુ બેક પેઇન વધારે કરતું હોય છે. એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન સબ્જેક્ટિવ કે પેશન્ટને શું કરવું જોઈએ, સખત સરફેસ પર સૂવું જોઈએ યા ના સૂવું જોઈએ. એ પેશન્ટનો કોલ છે કે પેશન્ટને કઈ વસ્તુની અંદર કમ્ફર્ટેબલ છે. જેની અંદર કમ્ફર્ટેબલ હોય એની અંદર સૂઈ શકાય. જે રહી વાત ઓર્થોમેટ્રેસિસની, એ જસ્ટ મેટ્રેસિસ એ થોડું સોર્ટ ઓફ કે માર્કેટિંગ ટેક્ટિક્સ બી હોય, અધરવાઇઝ બાકી તો કોઈ બી મેટ્રેસની અંદર સૂઈ જ શકાય છે. બટ જસ્ટ તમારું જે બી લંબર અને સર્વાઇકલ લોર્ડોસિસ છે એ તમારો સપોર્ટ થવો જોઈએ, ધેટ્સ ઓલ. જે અત્યારે નોકરી કરે છે, જે લોકો જોબ કરે છે, એ લોકોને બેક પેનનો બહુ પ્રોબ્લેમ હોય છે, તો એ લોકોને એવું શું કરવું જોઈએ કે જેનાથી એ લોકોને બેક પેન ના થાય?
જે બી લોકો સેડેન્ટરી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે, કે જે આઈટી પ્રોફેશનમાં છે, કે જેનું રૂટીન કામ છે કે ચેરની અંદર રહીને કરવાનું છે, એ લોકોએ જસ્ટ 1 અવર યા તો 2 અવરના અંતે એમની જે સિટિંગ પોઝિશન છે એનાથી ઊભા થઈને થોડું ઘણું ચાલવું જોઈએ, એમનું પોસ્ચર બદલવાનું ટ્રાય કરવું જોઈએ, અને રોજે સવારે 15 મિનિટ અને સાંજે 15 મિનિટ કોર સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ, જેના યુટ્યુબ પર બી વિડીયો મળતા હોય છે. યુટ્યુબ ચેનલની અંદર બી તમે અગર સર્ચ કરશો તો એ વસ્તુ તમને ઇઝીલી અવેલેબલ હોય છે. એ એક્સરસાઇઝ ઘરે જ જાતે કરવાની હોય છે, જેનાથી તમારો પાછળના જે બી સ્નાયુ છે સ્પાઇનના, એ બધા સખત રહેશે, તો એ વસ્તુ તમને બેક પેઇનથી અટકાવશે. ડેલી રૂટીનમાં એવી કઈ વસ્તુ કોઈ એક વસ્તુ એડ કરીએ તો આપણને કમરનો દુખાવો નથી થતો? તમારી એક્સરસાઇઝ અને તમારું ડાયટ અને પ્રોપર સ્લીપ, આ વસ્તુઓ જે છે કે તમને બેક પેઇનથી અટકાવતી હોય છે. કયા પ્રકારનું ડાયટ લેવું જોઈએ ડૉક્ટર? સંતુલિત આહાર, જેની અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને દરેક વસ્તુ સમ પ્રમાણમાં મિશ્ર હોય, એ વસ્તુ લેવાથી, અને કે જેની અંદર કેલ્શિયમની માત્રા થોડી હોય, જેનાથી તમારું ઓસ્ટિયોપોરોસિસ અટકે. આ વસ્તુઓ લેવાથી તમને ઓસ્ટિયોપોરોસિસથી બચી શકાય છે, જેના કારણે બેક પેઇન ઓછો થતો હોય છે. અગર કોઈને સર્જરી કરાવવી પડે છે તો એ સર્જરી કેટલા કલાકની હોય છે? સર્જરી ઇટ ડિપેન્ડ્સ કે કેટલા લેવલની છે અને સર્જરી કયા પ્રકારની છે. ડિસ્ક નીકાળવાની હોય, ગાદી નીકાળવાની હોય તો 20-25 મિનિટની સર્જરી છે, અને એ જ વસ્તુ અગર ત્યાં સ્ક્રૂ મારીને ત્યાં પાંજરું મારવાનું છે, ગાદીની રિપ્લેસમેન્ટ કરવાની છે, તો એ 1 કલાક જેવું ચાલતું હોય છે. આ એક લેવલની વાત છે. અગર સર્જરી 2-3 લેવલ પર છે તો સામાન્ય રીતે 1.5 યા 2 કલાક જેવી સર્જરી ચાલતી હોય છે. અને સર્જરી પછી કેટલો ટાઈમ દર્દીએ હોસ્પિટલમાં રહેવું પડે છે? જો મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક જે લોકો અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ, મિનિમલ ઇન્વેઝિવ અને એન્ડોસ્કોપિક સર્જરી તમે કરાવી હોય તો એ આજે સર્જરી થાય તો સાંજે બી ઘરે જઈ શકાય છે, અને કાલે સવારે બી ઘરે જઈ શકાય છે. વિધિન 24 અવર્સ પેશન્ટ કેન બી ધ ડિસ્ચાર્જ. ઓકે. અને સર્જરી કરાયા પછી એવી કઈ મહત્વની બાબતો ધ્યાન રાખવામાં આવે છે? સર્જરી કરાયા પછી જે રૂટીન જે ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે, કે જેમ કે આગળ ઝૂકીને કંઈ વજન ના ઉપાડવું, ઇન્ડિયન ટોયલેટનો ઉપયોગ ના કરવો, પલાઠી વાળીને જમીન પર ના બેસવું, આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે. અને તમને સીધી સપાટી પર સૂવાનું ક્યારેક કહેતા હોઈએ છીએ, એ વસ્તુઓનું ધ્યાન રાખવાનું. જી ડૉક્ટર, અંતે તમે શું કહેશો કે જે આપણા દર્શક મિત્રો છે કે જેમને અત્યારે બેક પેઇન થઈ રહ્યું છે, એ લોકોને અત્યારે શું ધ્યાન રાખવું જોઈએ કે જે સર્જરી પણ ના કરાવવી પડે અને એની પહેલાં એ કંઈક એવું કરે કે જેના કારણે એમને બેક પેઇન મટી જાય? જો બેક પેઇન બહુ લાંબા સમયથી છે, અગર તમને 1 મહિના જેટલું સમયથી બેક પેઇન છે સિવિયર, તો કન્સલ્ટ યોર સ્પાઇન સર્જન એન્ડ ગેટ એડવાઇસ, કે જે બી એડવાઇસ છે એ ફોલો કરો. યા તો પછી રૂટીન એક્સરસાઇઝ જે પ્રમાણે મેં કીધી એ પ્રમાણે યુટ્યુબ પરથી કે રીતે કોઈ કોર સ્ટ્રેન્થનિંગ યા તો નજીકના ફિઝિયોથેરાપી સેન્ટર પર જઈને ફિઝિયોવાળાને કન્સલ્ટ કરી ત્યાંથી કોર સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ શીખો, અને એ જ એક્સરસાઇઝ સવારે 15 મિનિટ અને સાંજે 15 મિનિટ એ રીતે તમારી રૂટીન લાઈફ એક્ટિવિટીની અંદર એડ કરો, અને જેટલા બી ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે એ ફોલો કરો, તો પછી બેક પેઇન કંટ્રોલ થતો હોય છે 2.5-3 મહિને. તમારો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર ચિરાગ પટેલ કે તમે અમારા શોમાં મેડિકલ પ્લસમાં જોડાયા અને આ સરસ મજાની માહિતી અમારા દર્શક મિત્રો સાથે શેર કરી. તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, આવા જ મહત્વના સમાચાર અને મહત્વની વસ્તુઓ જાણવા માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.